સચોટ જવાબ આપવા માંગીશ, પણ એની પહેલા મારા મિત્ર રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું બોલ્યા કે નરેન્દ્રભાઈ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન વિશે વાત કરી, અને બીજો મુદ્દો એવું બોલ્યા કે રોડની કેપેસિટી. તો હું તમને 20 સેકન્ડના 2 વિડીયો બતાવવા માંગુ છું. આ પહેલો વિડીયો છે, આપ જોઈ શકો છો. हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया है। स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है, मॉनिटरिंग होता है। હવે વિચારો કે પ્રધાનમંત્રી મોદી સાહેબની સંસદમાં આપેલી સ્પીચ कि हमने रोड बनाने के लिए स्पेस टेक्नोलॉजी का उपयोग किया, એને ભારતીય જનતા પાર્ટીના તમામ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, ઉપપ્રમુખો એમને એટલું બધું સિરિયસલી લઈ લીધું કે ખરેખર ગુજરાતમાં રોડ ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજીના રોડ બનાવી દીધા છે. કારણ કે ખાડાવાળા રોડ તો સ્પેસમાં જ હોય ને વૈભવી, પૃથ્વી ઉપર તો ખાડાવાળા રોડ હોય નહીં, પૃથ્વી ઉપર તો સામાન્ય રોડ હોય. એટલે વિચારવા કરવા જેવી બાબત છે કે પ્રધાનમંત્રી મોદીજી સંસદમાં બોલતા હોય કે રોડ જે ગુજરાતમાં અને ભારત દેશમાં બની રહ્યા છે સ્પેસ ટેકનોલોજીથી બની રહ્યા છે, અને એવા સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહેતા હોય કે આટલા ઇંચ પાણી પડે તો રોડ ના તૂટે, આટલા ઇંચ પાણી પડે તો રોડમાં ખાડા પડે, આટલા ઇંચ પાણી પડે તો રોડમાં ભૂવા પડે. ગુજરાતની જનતાનો સવાલનો જવાબ કોણ આપશે? વિરોધ પક્ષ તરીકે તમે જે સવાલ ઉપાડ્યો